બધા મિત્રો જો ભાઈ અત્યારે શનિવાર છે આજે ને આજે આપણે જવાનું પિંડારા કારણ કે આપણે ગયા નહોતા કાલ વરસાદ હતો એટલે આજ જવાનું હે અત્યારે જાઉં હવે અડધી કલાક પછી નીકળું હે 7 વાગે 7:30 વાગે જાઉં હાલો ત્યાં જઈને મળીએ આપણે ગયા હતા પિંડારે હવે રસ્તામાં કોણ ગાડી લઈને એટલે હું નથી વાગતો ભાઈ કાકો હે ભાઈ પણ ગયો ગયો તો આ દુકાન પાસે ગયો અહીંથી તો અહીંયા ગાડી કેમ ઊભી રાખી એ નથી સમજાતું અહીંથી જાય માધુપુર ચોકડી થઈ ગયા અત્યારે હવે 30 કિલોમીટર જેટલું બાકી છે ને અડધું કપાઈ ગયું ત્યાં પૂગીને તમને કહું હાલ હા ભાઈ પૂગી ગયું ગળદી તો જો જવું ડૂમ અહીંયા પાર્કિંગ ગાડી ને અહીંયા બાઇક પાર્કિંગ ખાટલા હોય गेट पर पूगी हवन कुंड है ओली बाजू मंदिर ने है यहीं जाऊं तो देखाड़िए दरिए बहार आश्रम में जाए दुर्शास मुनि नो आश्रम है नहीं काको ने अंदर आश्रम ना भाई हम ना जी दरियो है जाऊं आगे આપણે शंकर मंदिर है बताओ अंदर से मंदिर है दरिया कुंड है पण आखो भीड़ भाव अत्यार बारे जाए दर्शन कर लीधा वीडियो तो भाई गर्दी बहुत એટલે ઉતાર્યો નથી બાકી કુંડ માં ભાઈ હવે ગંદકી બહુ કરી મૂકે છે બાર જો હવન કુંડ આ બાજુ સપ્તાહ ઉગી ગયા શિવ डूम जो भाई कवड़ो मोटो भाई पब्लिक हजी तो 10 वाग्या था 10 ने करना हजी 9:30 वाग्या तो पब्लिक अर्धो डूम भराई गई तो गिरी बापू भाई तो भाई भोजन व्यवस्था वाथ चालू है कवड़ो भाई 60 થી 70 જેટલા રસોડું में ટેક લાકડા ઉપર ભોજન કામકાજ ખાલી લાકડા ઉપર જ થાય લાકડા ભાઈ ગેસના ચૂલા નહીં તો મસાલો પડ્યો મસાલો બધું લાકડા પડ્યા હા પડ્યા પાછળ એક મોટો ઢગલો પડ્યો હાવ ढाकी दीदा है तो बाकी आज टॉयलेट है 1 बाजू स्त्री ने 1 बाजू पुरुष ने टॉयलेट वायलेट है हम जो तो वाहन आ बधा तो भाई अँ जमवानु लई जा नहीं है ट्रेक्टर बहु मोटी भाई रसोड़ी है शिवकथा आयोजन की मुख्य कमिटी है खुद पोते बधा एमांथी समितिमांथी आवी अने द्वारकाधीशनो खेस પહેરાવી અને એ બધાય કાર્યકરોનું અભિવાદન કરેલ છે ખેસ આપણે તમારે પહેરી જ રાખવાનો છે તો ડુમમાં હો આ દરિયો તો પબ્લિક બધી દરિયો આવો ન છે તો ઈ બાજુ એની વાસળી બાંધી છે આમ જાય એમ પાછળ દુકાનો જો આવે તો હવન કુંડ ને રહેવાની સુવિધા પાછળ જો દુકાનો હોય આશ્રમની પાછળ વાછડી બાંધી આ હવન કુંડ શ્રી મહાવિષ્ણુ યાગ એક નંબર है भाई सप्ताह गर्दी बहुत ट्राफिक है बધી बाजू હોય હવે આમ આવ્યા ને દરિયામાં પાણી નહોતું દેખાતું ને અત્યારે ભરતી કે હું ઓટ કહેવાય આવ્યું એટલે પાણી તો હે અત્યારે હા હે દરિયો અટાણે જાય તો બતાવી તમને એકાદ વાર તો ગયો તો પાણી હતું ને એમ આવ્યા ત્યારે હાલો જાઉં જો મેળ આવે ને તો આવ્યો આમ જો કેમ દરિયા હા
મોજા આવે ભાઈ કેમ દરિયો અહીંથી ભાઈ પાકિસ્તાન જે છે ને પાકિસ્તાન દેશ એ ભાઈ હાવ પાંચ થાય અહીંથી બહુ દૂર નથી થતો ટૂંકમાં દરિયો પૂરો થાય ને બીજો કાંઠો આવે ને દરિયો એટલે પાકિસ્તાન આવે છે એમ કીએ હે ભાઈ બધા આપણે પાકી ખબર તો છે ને હવે જ્યાં શકતા પણ કાકોની બધા અહીંયા જ છે પંખા તો જો કવડા કેવડા પંખા આગળ તો અહીંયા આ બાજુ 4 5 અહીંયા તળાવની પાર છે અહીંયા જાઉં હું ત્યાં જો તમને બતાવું ઉપર ચડીને એટલે ભાઈ એક જનરેટર પડ્યું ઓલી બાજુ 4 5 આવવાના પડ્યા છે એ બાજુ જ્યાં જો તમને બતાવું ભાઈ 70 કાઉન્ટર છે કંઈક 40 બહેનો માટે ને 30 ભાઈઓ માટે હું લાકડાનું કહેતો હતો ને જો અહીં પડ્યા કેટલા બધા લાકડા એ વાહ અમે ભાઈ જો પડ્યા છે બાકી તમને આ બાજુ દેખાડ્યા હતા જો અહીંયા અને ભાઈ અહીં તેલના ડબ્બા પડ્યા છે જો ખાલી છે હો ભાઈ આ બધા કવડો ડબ્બા કેટલા ડબ્બા છે જો તો સો તો ફાઇનલ થઈ ગયા છે 100 જેટલા આ બાજુ ભાઈ ટ્રેક્ટર બધા પડ્યા છે જો ભાઈ ઓલું લાદીની ટાઇલ્સની ફેક્ટરી હોય ને મશીન અહીંયા ટોપ ઉપાડવાનું કામ કરે ભાઈ બાકી અમે જો જનરેટર પડ્યા ઓલા બ્લુ કલરના બતાવી નહીં અહીંયા બાકી દળવા અનાજ દળવા માટે જો આ ચક્કી છે 2-3 ચક્કી છે અહીંયા અનાજ દળવા માટેની આ જો કેવડું રસોડું વિશાળ બાકી અહીંયા પાર્કિંગ અહીંયા છે જો આપણે તો ભાઈ ઓલી બાજુ પાર્કિંગ કરી હે હા અહીંયા સબકા અહીંયા પાર્કિંગ આ સારું આપણે ધ્યાનમાં નહોતું ખબર નથી બીજા રસ્તેથી આવીએ ને તો ડાયરેક્ટ અહીંયા ભોગી જો વાંથી રસ્તો આવે છે ને એમાં તો અહીંયા નીકળીએ સોનાલિકાનો ક્રેઝ વાહ સોનાલિકા અહીંયા સોનાલિકા વાહ સોનાલિકા અહીંયા કેટલા બધા સોનાલિકાનો ભાઈ સોનાલિકા ને મહેન્દ્રા વધારે સોનાલિકાથી તો પવન નહીં આવે ભાઈ દરિયો એટલે 4 જનરેટર પડ્યા ગણી લીજો હવે 4 1 2 3 4 જેટલા જનરેટર અહીં વરસાદ આવ્યો તો પાણી કેવડું પાણી ભર્યું વરસાદ ભાઈ બહુ આવ્યો હતો કોઈ પબ્લિક સારી એવી કે તમને કહેતો ને અહીંયા સોનાલિકા અહીંયા વાહ મહેન્દ્ર તો ભાઈ અહીંયા બહુ ગાડી પડી ઘણા તો ભાઈ વયા ગયા અત્યારે એ ભાઈ કાળું કાળું હે ને અહીંયાથી વીઆઈપી એન્ટ્રી થાય ભાઈ આપણા જેવાની તો ન થાય પણ ગિરી બાપુ જે વાંચવાવાળા હે ને થાય જતા અહીંયા વરસાદ આવ્યો તો માટી બાટી નાખ્યો જો જાઉં હું અત્યારે ડૂમમાં અંદર જગ્યા નહીં મળે મને લાગે પગ્યો તો ભરી લીધો હે મારીએ મને ડૂમ બગડ્યું તે અમારું એમ કે હું ભાઈ તમે પંખા જોવે ને કેમ છે બાકી અહીંયા સોફાઈ પડ્યા પંખા બાકી બહુ મોટા હે ભાઈ 3 વાગી ગયા છે ને હવે ગિરી બાપુ આવવાની તૈયારી છે બાકી ભજન ચાલુ થઈ ગયા હવે આવશે ગિરી બાપુ ત્યારે બતાવીશ તો સ્ક્રીન હજી તો બંધ છે